નમસ્કાર, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। કેલિયા વાસણાથી અષાઢી બીજના દિવસે ભવ્ય રથયાત્રા નીકળશે। આયોજન માટે બેઠક મળી। તારીખ 7મી જુલાઈએ અષાઢી બીજના દિવસે ધોળકા તાલુકાના કેલિયાવાસના ગામે આવેલ શ્રી રણછોડરાયના મંદિરથી ભગવાન શ્રી જગન્નાથજીની તૃતીય ભવ્ય અને જાજરમાન રથયાત્રા કાઢવામાં આવશે। તેના આયોજન સંદર્ભે તારીખ 16/6/2024 રવિવારે સાંજે 6 વાગે શ્રી રણછોડરાયજી મંદિર કેલિયાવાસના ખાતે મીટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં કેલિયાવાસનાથી નીકળતી રથયાત્રાના આયોજકો, સ્વયંસેવક, ભજન મંડળીઓના સંચાલકો, ધોળકા અને કેલિયાવાસના સહિત આસપાસના ગામોના ભાવિ ભક્તો હાજર રહ્યા હતા। તારીખ 22/6/2024 શનિવારે સવારે 9 વાગે કલીકુંડ તીર્થ જૈન દેરાસરથી જલયાત્રા કાઢવામાં આવશે, જે શ્રી રણછોડરાયજી મંદિર કેલિયાવાસના જશે। તારીખ 5/7/2024 શુક્રવારના રોજ ભગવાન શ્રી જગન્નાથજીનું મામેરું બપોરે 3 વાગે કલીકુંડ ખાતે આકાશ બંગલોઝમાંથી કલીકુંડ વેપારી મંડળ દ્વારા કાઢીને શ્રી રણછોડરાયજી મંદિર કેલિયાવાસના લઈ જવાશે। તારીખ 7/7/2024 રવિવારે સવારે 9 વાગે શ્રી રણછોડરાયજી મંદિર કેલિયાવાસનાથી ભગવાન શ્રી જગન્નાથજીની તૃતીય ભવ્ય અને જાજરમાન રથયાત્રા કાઢવામાં આવશે, જેનું કેલિયાવાસના ગામથી લઈને કલીકુંડ સુધી ઠેર ઠેર સ્વાગત સન્માન કરવામાં આવશે। રસ્તામાં સેવા કેમ્પો પણ સેવાભાવી લોકો દ્વારા શરૂ કરવામાં આવશે। રૂપિયા 30 લાખના ખર્ચે તૈયાર થયેલા ત્રણેય રથોના રંગે રોગાનનું કામ હાલ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે। એડિટર ઇન ચીફ ગણેશ રાવત।